સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંદર જે ખૂંચે છે તેવા તો ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન અનુપચારી ચર્મ ચક્ષુ વાકૃંદો દાખવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ ગાદી ઉપર સૂતા પહેલા વેણી રહ્યો છો કાંકરા આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા અંતસ્કરણને જકડી રાખે રાગ દેશી સંકલન દીધેરું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સંસરણ પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ દાગ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભિયું છે અતિક્રમણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખજ સન્મુખમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સૂક્ષ્મથી સૂક્ષ્મ દોષો ટળતા દીપકાનજી પ્રકૃતિમાં એ સુખને આવરે છે આમ કરીને. We lost you. હા, We lost you. hold on. You have to start again. Okay. વિડિયો બંધ કરવો છે? હવે સંભળાય છે? Yeah. એટલે જે આ છેલ્લી લાઈનમાં કીધું સૂક્ષ્મથી સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખ જ સન્મુખમ. એટલે મુક્તિ પ્રાપ્ત થઈ છે પણ મુક્તિ સુખ અનુભવમાં આવતું નથી. તે આપણે કહે છે ને શુદ્ધાત્માનો સ્પષ્ટ અનુભવ કે આપણને સુખની અનુભૂતિ કરાવે. પ્રાપ્ત થયેલું છે પણ અનુભૂતિ કેમ નથી? એમ કીધું આ જે બધા દોષો રહેલા છે એને એમ કહેવાય કે પાંચ ઇન્દ્રિયોના વ્યવહારથી, એટલે પાંચ ઇન્દ્રિયોથી જે આપણાથી બીજાને દુઃખ થાય છે તેનો પડઘો આપણા પર પડે છે. હવે આપણે ડિસ્ચાર્જ કરીને બેસી રહીએ
તો એનો લાભ મળતો નથી. લાભ મળતો નથી એટલે કે એનું પરિણામ આવતું નથી. કારણ કે આ જે એને શું કહેવાય, આ જે મન વચન કાયા છે એ આજે વ્યવસ્થિતને તાબે છે. વ્યવસ્થિતને તાબે છે એટલે હવે વ્યવસ્થિતના હસ્તક્ષેપ કરનારો હું શુદ્ધાત્મા છું તે તો રહ્યો નહીં. અને જો આ જે વ્યવસ્થિત એટલે આ જે ખામી છે મન વચન કાયામાં નામધારીના દીપકાનંદમાં જે પણ ખામી છે એને કોણ સુધારશે? કોણ સુધારશે? એટલે અજ્ઞાન દ્રષ્ટિથી, અજ્ઞાન માન્યતાથી, અજ્ઞાન પ્રોજેક્શનથી આખું પૂતગલનું માળખું ઊભું થયું છે. હવે જ્ઞાનથી તૂટી જવાશે. એટલે ભેગું કરવું એટલે આપણે કહીએ ને પ્રયોગ થતો નથી હવે નવો, પણ આ શુદ્ધાત્મા દ્રષ્ટિને શુદ્ધાત્માના જ્ઞાનથી જે હવે નવો પ્રયોગ થાય છે એ આખો છૂટવાનો પ્રયોગ છે. અજ્ઞાનથી બંધાવાનો પ્રયોગ થતો હતો એટલે પૂતગલ નવું બંધાતું હતું. હવે આજે જે આખો પ્રયોગ થાય છે એ આખું પૂતગલ મુક્ત થઈ જશે. એમાં જે વધારે પડતું બધું જે આવ્યું છે ને, જે અતિક્રમણ કરાવે છે, જે આજે એ બધું ખુલ્લું થાય છે, અને એ ખુલ્લું જ્યારે થાય ત્યારે આપણે એને જોઈ લેવાનું. જોઈ લેવાના ભાગમાં બે વસ્તુ આવે. એક તો સામાન્ય આપણા મન વાંચન કાયાથી સામાન્ય દુઃખ થાય છે તે જોવાનું રહ્યું. એટલે એ જોવાની પાછળ શું કરવાનું? તો કે આ સામાન્ય જે પહોંચે છે ને બધું આપણા તરફથી પ્રસાદી મળે છે દુઃખની, સુખ તો કોઈ ના નથી પાડતું, પણ દુઃખની જે પ્રસાદી જાય છે ને એને આપણે પાછી વાળી લેવાની છે. તો એમના કરારમાંથી આપણે છૂટ્યા. જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે વ્યવહાર દ્રષ્ટિથી હું દીપકાનંદ છું એ જોવાનું. કે કોઈ પણ વ્યવહારની વાત આવે ત્યારે ત્યાં વ્યવહાર દ્રષ્ટિ કામ કરે છે, અને જ્યાં કંઈ પણ જોવાની વાત આવે ત્યાં નિશ્ચય દ્રષ્ટિ કામ કરે છે. જેમ તમારા છોકરાઓ જોડે તમે પપ્પા મમ્મી છો અને તમે એકબીજા માટે પતિ પત્ની છો, એના જેવી વાત છે. એટલે જ્યારે જોવાનું કંઈ પણ કામ થાય ને ત્યારે હું શુદ્ધાત્માની એને શું કહેવાય ઓથોરિટીથી જોઉં છું. અને જ્યારે કંઈ પણ વ્યવહાર અને વ્યવહારને ચોખ્ખો કરવાનો કે જે આખી વાત આવે છે તે આખી વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા છે. એટલા માટે કીધું નિશ્ચય દ્રષ્ટિમાં આપણને કોઈ શંકા નથી. એટલે આપણે કહીએ છીએ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, અને વ્યવહારમાં મને આમ ને મને તેમ આપણે બધા જ અનુભવ કરીએ છીએ. એટલે હવે આ જ્ઞાનથી એટલે આજ્ઞાથી જે પ્રયોગ થાય છે તે આપણો વ્યવહાર એટલે મન વચન કાયાનો વ્યવહાર નામધારીને જ લાગુ પડે. વ્યવહાર શુદ્ધાત્માને લાગુ પડતો નથી. એટલે એ વ્યવહાર આખો સહજ, નોર્મલ, અહિંસક થઈ જવો જોઈએ. અને એના છેલ્લા પરિણામ આપણને સ્યાદવાદના દાદા એટલા સ્પષ્ટપણે આપેલા છે, જેમાં આપણને ક્યારે કોઈ વિકલ્પ, કોઈ શંકા, કોઈ દુવિધા ઊભી નહીં થાય. એટલે જ્યાં સ્યાદવાદ તૂટે છે ને, તમે ગમે તેટલા 100% સાચા છો ને, સ્યાદવાદ તૂટ્યું એટલે ભગવાનની પરીક્ષામાં ફેલ. આ વાત સમજી જવાની. દાદા ભગવાન ખુદ કલ્યાણના હેતુએ કરીને બી બોલતા હતા, વળતા હતા, ઠપકાવતા હતા, કોઈ વખત ચપલી પણ મારી છે, થપ્પડ પણ મારી છે. દાદા કે વિતરાગ થવા માટે આ સ્યાદવાદનું પ્રમાણ ના કહેવાય, એટલે અમે આના પ્રતિક્રમણ રાખીએ છીએ. હવે દાદા જો કલ્યાણ ભાવનાની હેતુથી કરેલી શું કહેવાય ઠપકો કે બોલવાનું કે થપ્પડ મારવાની એવું જે થયું ત્યાં એ જો પ્રતિક્રમણ કરતા હોય તો આપણા માટે તો કોઈ પ્રશ્ન જ આવતો નથી. એટલે પ્રતિક્રમણ ફરીથી એનો હેતુ શું છે? સામાન્ય આપણા થકી દુઃખ થાય છે, અને બીજું જો દુઃખ થતું હોય, જો આપણે કહીએ ને અંદર જે સામાનું ખૂંચે છે ને કંઈ પણ વસ્તુ, તો ત્યાં આપણી ભૂલ છે. એટલે જે પહેલું જે વાક્ય છે અંદર જે ખૂંચે છે વાતોનું ખપે છે પ્રતિક્રમણ.
એટલે એ પણ પ્રતિક્રમણને પાત્ર છે. આ રીતે બહારના ભાગના પ્રતિક્રમણ કરીને અંદરના ભાગમાં આપણે જોવાનો ભાગ ચૂકીએ નહીં, એટલે આપણું કામ પૂરું. એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્થૂળ બહારનો વ્યવહાર, સૂક્ષ્મ મન એટલે વાણી સ્થૂળ અને સૂક્ષ્મ બંને વચ્ચે આવે છે. એટલે વાણીનો ભાગ બહારનો ભાગ સ્થૂળ સૂક્ષ્મ કીધો અને અંદરનો ભાગ જે ચાલે છે તે સૂક્ષ્મ સ્થૂળ કીધો. આ સમજવા માટે બહુ વધારે વિચાર નથી કરવાનો. અને મનનો ભાગ કેવળ સૂક્ષ્મમાં જાય છે. પછી સૂક્ષ્મતર એટલે જ્યાં બુદ્ધિ કામ કરે છે. બુદ્ધિનો ભાગ શું બતાડે કે આજે આ સામા દોષિત છે. વ્યવસ્થિતનું જ્ઞાન મળ્યા પછી પણ સામા દોષિત બતાડે છે. એ આ પ્રકૃતિના ભાગની બુદ્ધિની ખામી છે. તો એની સામે જે આખી માન્યતા કામ કરે છે તે દાદાની સમજણ વિજ્ઞાન મુકતા એ બુદ્ધિ શાંત પડી જાય. એટલે મહાત્મા આપણે સત્સંગમાં આવવાની પાછળનો હેતુ શું છે? આપણી જે બુદ્ધિ છે તે સંસારુગામી હતી કે હવે મોક્ષગામી એટલે સદબુદ્ધિ થતી જાય, સમ્યક બુદ્ધિ થતી જાય. અને સમ્યક બુદ્ધિ આપણને સંભાવે નિકાલ કરાવડાવે. અને સંભાવે નિકાલ કરે એટલે સમ્યક બુદ્ધિ આખી સંભાવે નિકાલમાં મદદરૂપ થાય. એટલે આપણો વ્યવહાર નોર્મલ, સહજ, પરફેક્ટ, અહિંસક થતો જાય, જેમાં સ્યાદવાદના પ્રમાણ બધા ખુલ્લા થશે. અને અંદરના ભાગમાં સૂક્ષ્મતમમાં જે પોતાપણું ને બધું છે એ પોતાપણાના ભાગ આખો ચોખ્ખો થશે. એટલે જે મને 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 કરીને થાય છે ને તે મને મને ત્યાં સમજી જોઈએ કે મને એટલે કોનું? મને એટલે આપણે કોની વાત કરીએ છીએ? તો તરત જ ખબર પડી જાય કે આ નામધારી છે. કંઈ પણ જોવાપણું છે ત્યાં હું શુદ્ધાત્મા છું. અને કંઈ પણ બીજી કંઈ પણ અસરો છે તે આપણે ઓળખી લઈએ કે 5 ઇન્દ્રિયોના સુખ દુઃખની વાત છે. એને આપણે ઓળખી લઈએ અને એ મારું સ્વરૂપ નથી, એ પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારું છે. જય સચ્ચિદાનંદ.